ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ રિપલ્સિવ ઓવરલેપ એનર્જી ડિરાઈવ કરતા હતા અને આપણે ઇક્વેશન 12 સુધી પહોંચ્યા હતા. ઇક્વેશન 12 શું દેતું હતું? આપણે ટોટલ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ક્રિસ્ટલ, જેમાં ટોટલ n મોલિક્યુલ્સ હતા. બરાબર. હવે આપણે કોની વાત કરીએ છીએ? એક્ઝામ્પલ કોનો લીધો છે? NaClનો. તો NaClનો એક્ઝામ્પલ લીધો છે ને મેં તમને સમજાવ્યું હતું કે NaClના સૌથી નિયરેસ્ટ નેબર્સ હોય, સૌથી બાજુના પડોશી એ 6 હોય, 6 નિયરેસ્ટ નેબર્સ હોય. તો આપણે આ 6 વાળી ટર્મ રાખી હતી, જે ઓપોઝિટ ટાઈપના હોય, યાદ છે? અને જે સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ છે, જે બીજા સૌથી નજીકના પડોશી, એ કેટલા છે? ધેર આર 12 સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ વિચ આર ઓફ ધ સેમ ટાઈપ. બંને અગર એક પ્લસ હોય તો બીજો પણ પ્લસ હોય. તો આ ટર્મ જે છે એ તમારી સેકન્ડ નિયરેસ્ટ નેબર્સ કારણે જે પોટેન્શિયલ એનર્જી છે એ દર્શાવે છે. બરાબર. અહીંયા સુધી આપણે ડિરાઈવ કર્યું હતું. ઇફ વી કન્સિડર the interaction only between nearest neighbors, that are 6 in case of NaCl, then equation 12 becomes. તો હવે ઇક્વેશન 12માં આપણે શું કરશું ખબર છે? ઇન્ટરેક્શન મેં કીધું હતું, ફર્સ્ટ નિયરેસ્ટ નેબરિંગ મતલબ નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ કારણે પણ હશે, સેકન્ડ નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ કારણે પણ હશે, પછી થર્ડ નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ કારણે હશે, પ્લસ એન્ડ સો ઓન, જેટલા નેબર્સ છે એટલા કારણે હશે. તો હવે આપણે કન્સિડર કરશું, વી કન્સિડર રિપલ્શન ઓનલી બિટવીન ધ નિયરેસ્ટ નેબર એટમ્સ. એટલે આ જે રિપલ્શન ઓવરલેપ એનર્જી છે એમાં આપણે નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ જે છે, આ જે 6 નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ છે એના કારણેની જ કન્સિડર કરશું. બાકી જે સેકન્ડ નિયરેસ્ટ નેબર છે, થર્ડ નિયરેસ્ટ નેબર છે, ફોર્થ નિયરેસ્ટ નેબર છે, સો એન્ડ સો ઓન, એને આપણે પોટેન્શિયલ એનર્જીવાળી ઇક્વેશનમાંથી નિગ્લેક્ટ કરશું. તો તમારી પોટેન્શિયલ એનર્જીની ઇક્વેશન કેવી બનશે? કંઈક આવી બનશે, આટલી જ. બરાબર. U ઇઝ ઇક્વલ ટુ n બ્રેકેટ ઓપન માઇનસ આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ r પ્લસ 6 લેમ્ડા પ્લસ ઓર માઇનસ ઓફ એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ √1 r બાય રો. તો હવે આ માઇનસ √1 છે એની જગ્યાએ તમે -1 આ રીતે લખી શકો, અને r બાય રો બ્રેકેટમાં છે, r બાય રો, અહીંયા r બાય રો છે બ્રેકેટમાં, જો એક્સપોનેન્શિયલવાળા બ્રેકેટમાં આવું કંઈક છે, -1 અંડર √ r બાય રો, એને તમે -r બાય રો આ રીતે પણ લખી શકો, આ રીતે. તો એક્સપોનેન્શિયલ આ જે છે, આ એક્સપોનેન્શિયલ -r બાય રો એવું કંઈક થઈ જશે. એને આપણે આ રીતે પણ લખી શકીએ, e⁻r બાય રો. બરાબર. તો મેં આ જે બ્રેકેટ છે એની જગ્યાએ આ e⁻r બાય રો લખ્યું. બરાબર. અને મેં તમને શું કીધું કે તમારી આપણે આ ખાલી ફર્સ્ટ નિયરેસ્ટ નેબર્સ, જે નિયરેસ્ટ નેબર્સ એટમ્સ, નેબરિંગ એટમ્સ છે, જે સૌથી પહેલાં પડોશી છે, એને જ ખાલી કન્સિડર કરશું, બાકી બધાને નિગ્લેક્ટ કરશું, તો તમારી પોટેન્શિયલ એનર્જી આવી કંઈક થઈ જશે. તો એ જ ઇક્વેશન મેં અહીંયા નીચે લખી છે, ઇક્વેશન 13. U પોટેન્શિયલ એનર્જી, U ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ બ્રેકેટમાં ફર્સ્ટ ટર્મ છે માઇનસ આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ r. તો અહીંયા જ છે માઇનસ આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ r પ્લસ 6 લેમ્ડા પ્લસ ઓર માઇનસ ઓફ એક્સપોનેન્શિયલ -r બાય રો. તો આને મેં કેવું લખ્યું છે? જો મેં અહીંયા કન્સિડર કર્યું છે, જે 6 છે ને એની જગ્યાએ મેં z લખ્યું છે. z ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ નિયરેસ્ટ એટમ્સ 6 ઇન કેસ ઓફ NaCl. z શું છે મારું? z શું છે? નંબર ઓફ નિયરેસ્ટ એટમ્સ. જે NaClના કેસમાં શું છે? NaCl જે છે FCC સ્ટ્રક્ચરવાળું છે ને, FCCના કેસમાં નિયરેસ્ટ નેબર એટમ્સ 6 હોય. બરાબર. તો આ જે 6 છે ને એની જગ્યાએ મેં 6 જે છે એ શું છે? નંબર ઓફ નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ.
ને એની જગ્યાએ મેં ઝેડ લખ્યું છે. ઝેડ ઇઝ ઓલ્સો ધ નંબર ઓફ નિયરેસ્ટ નેબરિંગ એટમ્સ. અને આપણે લેમ્ડા પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા લખ્યું છે. આ જે સ્ટ્રેન્થ છે લેમ્ડા પ્લસ માઇનસ, એની જગ્યાએ હું લેમ્ડા લખી નાખું છું, બરાબર. અને આ જે છે એક્સપોનેન્શિયલ માઇનસ √1/r r/ρ, તો એને મેં આ રીતે લખ્યું છે માઇનસ e⁻⁻r/ρ. તો અહીંયા જો અહીંયા લખ્યું છે, બરાબર. તો તમારી ઇક્વેશન 13 કેવી થઈ જશે? પોટેન્શિયલ એનર્જી યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N બ્રેકેટમાં -α²/4πε0r પ્લસ ઝેડ લેમ્ડા e⁻⁻r/ρ, બરાબર. કોહેસિવ એનર્જી ઇઝ રેફર્ડ ટુ અ મિનિમમ પોટેન્શિયલ એનર્જી. કોહેસિવ એનર્જી કોને કહેવાય? કોહેસિવ એનર્જી એટલે મિનિમમ પોટેન્શિયલ એનર્જી. એટલે કે પોટેન્શિયલ એનર્જી કોહેસિવ એનર્જીને આપણે આ રીતે પણ ડિફાઇન કરી શકીએ. કોહેસિવ એનર્જી એટલે મિનિમમ પોટેન્શિયલ એનર્જી. હવે આ પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન આપણે ઇક્વેશન 13માં મળ્યું, બરાબર. હવે આને આપણે મિનિમમ કરવાનું છે, બરાબર. આ પોટેન્શિયલ એનર્જી યુને આપણે મિનિમમ કરવાનું છે. ફોર પોટેન્શિયલ એનર્જી યુ ટુ બી મિનિમમ. હવે મેં તમને આપણે એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ હું તમને જ્યારે કરાવતી હતી ને આ યુનિટનો, ત્યારે જ મેં કીધું હતું કે જ્યારે dy/dx 0 હોય ને, જ્યારે dy/dx 0 હોય અને ∇2y d2y/dx² એ >0 હોય ત્યારે તમારી મિનિમમ કન્ડિશન આવે. એક મિનિમમ કન્ડિશન આ છે અને બીજી મિનિમમ કન્ડિશન આ છે, બરાબર. તો પોટેન્શિયલ એનર્જી યુ ક્યારે મિનિમમ થશે? જ્યારે du/dr ઇઝ ઇક્વલ ટુ 0. જો મેં તમને અહીંયા શીખવાડ્યું છે કે તમારી મિનિમમ ક્યારે આવે? dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ d2y/dx² >0. તો આપણે ફર્સ્ટ કન્ડિશન મિનિમમ લઈએ છીએ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કેસમાં આ ગ્રાફ જો, આ ગ્રાફમાં પોટેન્શિયલ એનર્જીનો આપણે પોટેન્શિયલ એનર્જી યુ છે, બરાબર. આને અગર મને મિનિમમ કરવું હોય તો આ વાય એક્સિસ ઉપર યુ છે અને એક્સ એક્સિસ ઉપર આર છે. તો dy/dxની જગ્યાએ શું આવશે? du/dr, બરાબર. અને મિનિમમ પોટેન્શિયલ એનર્જી ક્યાં છે? જો આ પોઈન્ટ ઉપર r0 પોઈન્ટ ઉપર. તો મિનિમમ પોટેન્શિયલ એનર્જી r0 પોઈન્ટ ઉપર છે. તો મેં તમને શું કીધું? મિનિમમ પોટેન્શિયલ એનર્જી dy/dx 0 થવું જોઈએ. તો એ du/dr પણ 0 થવું જોઈએ. કયા પોઈન્ટ ઉપર? તો આ વાળા r0 પોઈન્ટ ઉપર. તો હું અહીંયા સાઈડમાં r ઇઝ ઇક્વલ ટુ r0 લખી દઈશ આ બ્રેકેટની નીચે, બરાબર. તો કન્ડિશન ફોર મિનિમમ તમારી આવી કંઈક થશે. તો તમારી કન્ડિશન ઓફ ફોર મિનિમમ એનર્જી પોટેન્શિયલ એનર્જી આવી કંઈક થશે. du/dr ઇઝ 0 વેન ક્યારે? જ્યારે r ઇઝ ઇક્વલ ટુ r0 વાળો પોઈન્ટ હશે ત્યારે તમારી મિનિમમ પોટેન્શિયલ એનર્જી હશે. અહીંયા લખ્યું છે મેં, લેટ મિનિમમ પોટેન્શિયલ એનર્જી બી એટ r0. હવે ઇક્વેશન 13 ને તમે ઇક્વેશન આ વાળા ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરો. અહીંયા જે યુ છે એની જગ્યાએ તમે ઇક્વેશન 13 વાળો આટલો ભાગ નાખી દો. તો તમારું છે ને પછી તમને ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ આ રીતે આપેલું છે, du/dr આ વાળી ઇક્વેશન આપેલી છે ટેક્સ્ટબુકમાં. તમને આ યુની જગ્યાએ તમે ઇક્વેશન 13 સબસ્ટિટ્યૂટ કરો છો તો ટેક્સ્ટબુકમાં તમારી ડાયરેક્ટ
આ વાળી ઇક્વેશન આપેલી છે du/dr ઇઝ ઇક્વલ ટુ n બ્રેકેટ ઓપન આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 pi એપ્સિલોન નોટ r સ્ક્વેર માઇનસ z લેમ્ડા બાય રો e રેસ ટુ માઇનસ r બાય રો ઇઝ ઇક્વલ ટુ 0. આ ડાયરેક્ટ તમને બુકમાં આપેલી છે અને તમે એ લખી શકો છો એક્ઝામમાં. હું તમને થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવું છું તાકી તમને યાદ ના રાખવું પડે. અહીંયાથી કરી અને અહીંયા સુધી એક્સ્ટ્રા સ્ટેપ્સ છે, બરાબર. તો હવે જો du/dr શું થશે? તો d/dr ઓફ અહીંયા યુ છે, આ યુ છે એની જગ્યાએ આ યુ છે એની જગ્યાએ તમે શું સબસ્ટિટ્યૂટ કરો? n ઇન્ટુ યુ છે એની જગ્યાએ તમે શું સબસ્ટિટ્યૂટ કર્યું? d/dr ઓફ n ઇન્ટુ માઇનસ લેમ્ડા ક્યુ સ્ક્વેર બાય 4 pi એપ્સિલોન નોટ r પ્લસ ઝેડ લેમ્ડા e રેસ ટુ માઇનસ r બાય રો, બરાબર. હવે n કોન્સ્ટન્ટ છે તો એને બહાર લઈ આવ્યા. પછી ફર્સ્ટ ટર્મને ડિફરન્શિએટ કરવાના છે. હવે આપણે ફર્સ્ટ ટર્મને ડિફરન્શિએટ કરશું બ્રેકેટનો. તો લેમ્ડા નહીં પણ આલ્ફા ક્યુ સ્ક્વેર 4 pi અને એપ્સિલોન નોટ આટલું કોન્સ્ટન્ટ છે, બરાબર. તો માઇનસ આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 pi એપ્સિલોન નોટ આ બ્રેકેટમાંથી આટલું આ બધું કોન્સ્ટન્ટ છે. આલ્ફા ક્યુ સ્ક્વેર 4 pi એપ્સિલોન નોટ તો એ બહાર આવી જશે. બચ્યું શું? ખાલી 1/r બચ્યું, બરાબર. તો તમારું કેવું થશે? d/dr ઓફ 1/r d/dr ઓફ 1/r એવું થશે. પ્લસ ઝેડ અને લેમ્ડા કોન્સ્ટન્ટ છે એ બહાર આવી જશે. d/dr ઓફ શું થશે? d/dr ઓફ e રેસ ટુ r બાય રો. તો અહીંયા જો d/dr ઓફ e રેસ ટુ r બાય રો છે. તો તમારી ઇક્વેશન કેવી બની જશે? du/dr ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ માઇનસ આલ્ફા ક્યુ સ્ક્વેર બાય 4 pi એપ્સિલોન નોટ d/dr ઓફ 1/r પ્લસ ઝેડ લેમ્ડા d/dr ઓફ e રેસ ટુ માઇનસ r બાય રો. હવે તમને ખબર છે કે d/dx ઓફ આ મેં તમને કરાવ્યું છે x રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ એક્સ રેસ ટુ n માઇનસ 1. આ બેસિક મેથેમેટિકલ ડિફરન્સિએશન છે. d/dx ઓફ x રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ n એક્સ રેસ ટુ n માઇનસ 1. હવે d/dr ઓફ 1 માઇનસ r ને હું r ઇન્વર્સ એ રીતે લખી શકું તો તમારું કેવું થઈ જાય? d/dr ઓફ r ઇન્વર્સ. હવે n શું છે? n અહીંયા માઇનસ 1 છે. આ જો અગર તમે આને અને આને ઇક્વેટ કરો તો જો n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 થઈ જાય તો તમારું કેવું થઈ જશે? nની જગ્યાએ માઇનસ 1 એટલે nની જગ્યાએ માઇનસ 1 લખો. માઇનસ 1 આ એક્સની જગ્યાએ આપણે r વાપરીએ છીએ, અહીંયા r વાપરીએ છીએ તો માઇનસ 1 ઇન્ટુ r રેસ ટુ n માઇનસ 1. અહીંયા n છે એની જગ્યાએ માઇનસ 1 લખો, માઇનસ 1 લખો. તમારું કેવું થઈ જશે? માઇનસ 1 ઇન્ટુ r રેસ ટુ માઇનસ 2. તો જો આને મેં માઇનસ 1 ઇન્ટુ r રેસ ટુ માઇનસ 2 લખ્યું. હવે માઇનસ 1 ઇન્ટુ r રેસ ટુ માઇનસ 2 એને હું માઇનસ 1 બાય r રેસ ટુ 2 લખી શકું. તો મેં અહીંયા એ જ વસ્તુ કરી છે. d/dr ઓફ 1/r ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/r સ્ક્વેર. તો અહીંયા મેં આની જગ્યાએ મેં માઇનસ 1/r સ્ક્વેર લખ્યું. હવે d/dr ઓફ e રેસ ટુ r બાય રો કેવું થશે? તો d/dx ઓફ e રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x. તમે e રેસ ટુ એક્સનું તમે જ્યારે ડિફરન્સિએશન કરો ને ત્યારે e રેસ ટુ x જ પાછું આવે. તો e રેસ ટુ r બાય માઇનસ r બાય રોનું ડિફરન્સિએશન કરશો તો તમને પાછું e રેસ ટુ માઇનસ r બાય રો જ આવશે. અહીંયા મેં r બાય રો લખ્યું છે પણ અહીંયા માઇનસ r બાય રો આવશે. હા જો જ્યારે આનું તમે ડિફરન્સિએશન કરશો ને d/dr ઓફ e રેસ ટુ માઇનસ r બાય રો તો અહીંયા e રેસ ટુ માઇનસ r બાય રો જ આવશે. આ ભૂલ સુધારી લેજો. અહીંયા બારે e રેસ ટુ માઇનસ r બાય રો આવશે. પછી
ચેન રૂલ લગાવતા શું કહેવાય, આ ડિફરન્શિએટ થઈ ગયું. હવે એના અંદરનો પાવર ડિફરન્શિએટ કરશું. એના અંદરનો પાવર કેવો છે? -r/ρ. તો શું થઈ જશે? d/dr ઓફ -r/ρ. બરાબર. તો આ કેવું થઈ જશે? હવે રો કોન્સ્ટન્ટ છે તો રો બારે આવી જશે, માઇનસ પણ બારે આવી જશે. તો અહીંયા -1 પણ બારે લઈ આવી. તો તમારી ઇક્વેશન કેવી થઈ જશે? e⁻r/ρ ઇન્ટુ -1/ρ dr/dr તમારો 1 થશે. તો તમારું આ જે છે d/dr ઓફ e⁻r/ρ કેવું થશે? માઇનસ અહીંયા પાછું -r/ρ ધ હોલ ડિવાઇડેડ બાય રો, એટલે આવું કંઈક આવશે. તો જો અહીંયા માઇનસ છે, બરાબર, મિસ્ટેક સુધારી લેજો. તો જો અહીંયા d/dr ઓફ -r/ρ છે, એની જગ્યાએ મેં આ સબસ્ટિટ્યૂટ કરી નાખ્યું. માઇનસ e⁻r/ρ, આ માઇનસ અહીંયા માઇનસ e⁻r/ρ લખજો. જો જે રીતે મેં અહીંયા લખ્યું છે માઇનસ છે, e⁻r/ρ. આ એકદમ સાચું છે, આ ટર્મ સાચી છે. અહીંયા બધી જગ્યાએ છે ને માઇનસ પુટ કરી દેજો. તો તમારી ઇક્વેશન કેવી થઈ જશે? ઇક્વેશન આવી કંઈક થશે. du/dr ઇઝ ઇક્વલ ટુ n ઓપન ધ બ્રેકેટ -α/q²/4πε0 માઇનસ બ્રેકેટમાં -1/r² પ્લસ z લેમ્ડા ઇન્ટુ -e⁻r/ρ ધ હોલ ડિવાઇડેડ બાય રો બ્રેકેટ ક્લોઝ. આટલું તમને મેં એક્સ્ટ્રા કરાવ્યું. હવે તમારી બુકમાં છે ને ડાયરેક્ટ આ ઇક્વેશન આપેલું છે. તમે એક્ઝામમાં આ રીતે લખી શકો ડાયરેક્ટલી, પણ મેં તમને ઉપર સમજાવ્યું છે એક્સ્ટ્રા. બરાબર. તો તમને તમારી મિનિમમ કન્ડિશન કેવી છે? મિનિમમ કન્ડિશન છે du/dr એટ r ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ 0. બરાબર. આપણે du/dr મળી ગયું છે. અહીંયા આ જે છે આ મારું du/dr છે. du/dr એટ r ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ 0. બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. du/dr જે આટલું છે એટ r⁻0 ઇઝ ઇક્વલ ટુ 0. આ મેં એ જ વસ્તુ અહીંયા લખી છે. સો du/dr ઇઝ ઇક્વલ ટુ n α/q²/4πε0r² માઇનસ z લેમ્ડા e⁻r/ρ ધ હોલ ડિવાઇડેડ બાય રો એટ r ઇઝ ઇક્વલ ટુ r0 ઇઝ 0. બરાબર. Now this gives હવે મને શું કરવાનું છે? r ઇઝ ઇક્વલ ટુ r0 છે. તો આ r અને આ r એની જગ્યાએ હું આ જે r છે એની જગ્યાએ હું r0 સબસ્ટિટ્યૂટ કરી દઈશ. એટલે કે અહીંયા r0 આવશે અને અહીંયા પણ r0 આવશે. બરાબર. તો તમારી ઇક્વેશન કેવી થશે? અહીંયા જુઓ, ઇક્વેશન કંઈક આવી થશે. α/q²/4πε0 r0² માઇનસ, હું આ જ ઇક્વેશનની વાત કરું છું, z લેમ્ડા/ρ e⁻r0/ρ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. આ જે માઇનસ આ સેકન્ડ ટર્મ જે છે, સેકન્ડ ટર્મ એને હું ઇક્વેશનની આ બાજુ લઈ જાઉં તો કેવી ઇક્વેશન બનશે? α/q²/4πε0 r0² ઇઝ ઇક્વલ ટુ z લેમ્ડા e⁻r0/ρ ડિવાઇડેડ બાય રો. હવે આ રોને હું અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ આવીશ. તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ આવીશ તો તમારી ઇક્વેશન કેવી થઈ જશે? α/q²ρ ડિવાઇડેડ બાય 4πε0 r0² ઇઝ ઇક્વલ ટુ z લેમ્ડા બાય e⁻r0/ρ
બરાબર. તો એ જ ઇક્વેશન મેં ઇક્વેશન 14 લખી છે. ઇક્વેશન 14 ઇઝ ઇક્વલ ટુ ઝેડ લેમ્ડા ઈ રેસ ટુ માઇનસ આર નોટ બાય રો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ક્યુ સ્ક્વેર રો બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર.